તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. આજનો આપણો ટોપિક છે શિરા વિન્યાસ. ત્યારબાદ આપણે જોઈશું પર્ણના પ્રકારો. શિરા વિન્યાસ પહેલા એની વ્યાખ્યા યાદ કરી લઈએ. વિન્યાસ એટલે ગોઠવણી, વિન્યાસ એટલે અરેન્જમેન્ટ, વિન્યાસ એટલે ગોઠવણી. હવે શિરાઓ અને શિરિકાઓ ક્યાં હોય આપણે કાલે જોયું. તો શિરાઓ અને શિરિકાઓ આપણે પર્ણફલકમાં પથરાયેલી હોય. શું હોય? પર્ણફલકમાં પથરાયેલી, પર્ણપત્રમાં પથરાયેલી હોય. તો પર્ણપત્ર ઉપર શિરાઓ અને શિરિકાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહે છે. ખ્યાલ આવી ગયો ને? ઓલરેડી વ્યાખ્યા આપણા મગજમાં ક્લિયર છે જ. વ્યાખ્યા આપણને આવડે છે, બરાબર, કે ભાઈ આ પર્ણ છે, આને આપણે કહીએ છીએ પર્ણપત્ર. અને આ પર્ણપત્ર છે એની અંદર શિરાઓ અને આ જે શિરિકાઓ છે એની ગોઠવણી કયા પ્રકારની છે? તો એની ગોઠવણીને શિરા વિન્યાસ કહેવામાં આવે છે. બરાબર, તો વ્યાખ્યા લખી દઈએ. પહેલાં આપણે શિરા વિન્યાસ એટલે શું, બરાબર. તો અહીંયા લખીશું આપણે શિરાઓ અને શિરિકાઓની, શિરાઓ અને શિરિકાઓની પર્ણપત્રમાં ગોઠવણીને શિરા વિન્યાસ કહે છે. શિરા વિન્યાસ કહે છે. ચલો, બીજો મુદ્દો આમાં બનશે કે ભાઈ શિરા વિન્યાસના કોઈ પ્રકાર છે? તો હા, શિરા વિન્યાસના મુખ્યત્વે બે પ્રકાર છે. બરાબર કે? તો અહીંયા લખીશું આપણે તેના બે પ્રકારો છે. તેના બે પ્રકારો છે કે તો અહીંયા આપણે આપી દઈશું એ. તો એક શિરા વિન્યાસ છે એને આપણે કહીએ છીએ જાલાકાર શિરા વિન્યાસ. જાલાકાર શિરા વિન્યાસ હું નહીં લખું, એ કોમન છે આપણા માટે એટલે. બરાબર. બીજો શિરા વિન્યાસ છે એ છે સમાંતર. સમાંતર. તો એક શિરા વિન્યાસ છે જાલાકાર, બીજો છે સમાંતર. પહેલાં સમજી લઈએ જાલાકાર શિરા વિન્યાસ. ઓલરેડી મુદ્દા આપણે ડિસ્કસ કરેલા છે, ફરીથી આવે છે. બરાબર કે જાલાકાર શિરા વિન્યાસ. તો પહેલાં આ પ્રકારનો શિરા વિન્યાસ આપણને કયા વર્ગની વનસ્પતિમાં જોવા મળે છે એ લખી લઈએ. એક યાદ રાખવાનું કે જાલાકાર શિરા વિન્યાસ આપણને દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે છે. બરાબર કે એની સામે તફાવતના રૂપે બી આપણે લખીએ તો બી લખાઈ જશે. તો સમાંતર શિરા વિન્યાસ આપણને જોવા મળે છે એકદળી વનસ્પતિમાં. બરાબર. દ્વિદળીમાં જાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શામાં જોવા મળશે? એકદળીમાં જોવા મળે છે. પહેલાં સમજી લઈએ કે ભાઈ જાલાકાર શિરા વિન્યાસ એટલે શું. તો સમજી લો કે મારી જોડે આ પર્ણ છે, એનું આ પર્ણપત્ર છે, અને પર્ણપત્રમાં શિરાઓ અને આ જે શિરિકાઓ છે એ શિરાઓ અને શિરિકાઓની ગોઠવણી તમે અહીંયા જોઈ શકો છો જાળા સ્વરૂપે થઈ રહી છે. કયા સ્વરૂપે છે? આમ નેટવર્ક છે આખું. શું છે આખું? આમ નેટવર્ક પથરાયેલું છે. શિરાઓ અને શિરિકાઓ જાળા સ્વરૂપે ગોઠવાયેલી છે. બરાબર કે? તો એટલા માટે આ જે શિરા વિન્યાસ છે એને શું કહીશું આપણે? જાલાકાર શિરા વિન્યાસ. બરાબર કે? સમાંતર શિરા વિન્યાસ એટલે શું? સમજી લો મારી જોડે એક પર્ણ છે, તો તમે આવા પણ કેટલાક પર્ણો જોયા હશો કે જેમાં શિરાઓ છે એકબીજાને આ રીતે આમ સમાંતર જ હશે. આ રીતે આમ શિરાઓ જે છે એની ગોઠવણની જે પેટર્ન છે એમાં કોઈ પણ પ્રકારે તમને અહીંયા જાલાકાર રચનાઓ જોવા મળતી નથી. શિરાઓ એકબીજા ઉપર ગોઠવાય છે પણ એકબીજાને આમ સમાંતર, આમ સીધી જ ચાલે. આમ શિરાઓ પર્ણપત્રમાં તમને કેવી જોવા મળે? આમ સીધી જ જોવા મળે. એકબીજા સાથે કોઈ કનેક્શન બનાવીને આમ જાળા બનાવે નહીં. સિમ્પલ છે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ પ્રકારનો જે શિરા વિન્યાસ છે એને શું કહીશું આપણે? સમાંતર શિરા વિન્યાસ. અને આ શિરા વિન્યાસ છે એને જાલાકાર શિરા વિન્યાસ. તો જાલાકાર શામાં જોવા મળે? દ્વિદળીમાં. સમાંતર શામાં જોવા મળે? એકદળીમાં જોવા મળે છે. તો એની વ્યાખ્યા લખી દઈએ હવે. તેમાં શિરાઓ અને શિરિકાઓ, તેમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણ જાલાકાર સ્વરૂપે પર્ણપત્રમાં થતી
હોય છે. આ એની વ્યાખ્યા થઈ ગઈ. અને એ જ રીતે અહીંયા આપણે લખીશું, તેમાં શિરાઓ તથા શિરિકાઓ ની ગોઠવણ સમાંતર સ્વરૂપે જાડું બનતું નથી. કૌંસમાં લખીશું અહીંયા, જાડું બનતું નથી, સમાંતર સ્વરૂપે થાય છે. તો આને આપણે કહીશું સમાંતર શિરાવિન્યાસ અને જાલાકાર શિરાવિન્યાસ કહીશું. હવે આના પેટા પ્રકારોની તમારે જો વાત કરવી હોય તો આના પેટા પ્રકારો પણ છે. બરાબર. જાલાકાર શિરાવિન્યાસની અંદર પણ પેટા પ્રકારો આવશે. એક શીરી અને બહુશીરી. એક શીરી અને એ જ રીતે આમાં આવશે બહુશીરી. જાલાકારના પણ બે પ્રકાર છે, એ જ પ્રકાર સમાંતરના પણ છે. સમાંતરની અંદર પણ શું આવશે અહીંયા? એક શીરી અને બહુશીરી. એક શીરી અને બહુશીરી. બરાબર. આ વર્ગીકરણ છે શિરાવિન્યાસના પ્રકારોનું. આપણી બુકમાં ફક્ત આટલું જ આપેલું છે કે ભાઈ જાલાકાર અને સમાંતર. બરાબર. પણ આગળ કદાચ કોઈ પ્રકાર પૂછાય તો ખાલી એના નામ યાદ રાખવાના છે અહીંયા. બરાબર. કે ભાઈ એક શીરી શિરાવિન્યાસ પણ હોય અને બહુશીરી શિરાવિન્યાસ પણ હોય છે. તો આ બંને પેટા પ્રકારો જાલાકારમાં પણ જોવા મળે છે અને સમાંતરમાં પણ જોવા મળે છે. બહુશીરી છે એના ફરીથી બે પ્રકારો પડે છે. શાના? બહુશીરીના. બરાબર. એ અહીંયા પણ પડવાના, અહીંયા પણ પડવાના. ખ્યાલ આવી ગયો? કે તો બહુશીરીના જે બે પ્રકારો છે કયા છે? તો એકને કહીશું આપણે અપસારી. એકને શું કહેવાય છે? અપસારી. અને બીજો જે છે એને કહીએ છીએ આપણે અભિસારી. અપસારી અને અભિસારી. બરાબર. હું તમને એમ કહું ભાઈ અપાકર્ષણ. અપાકર્ષણ એટલે આમ ભેગા થવાનું કે દૂર જવાનું? દૂર જવાનું. ખ્યાલ આવી ગયો ને? કે આપણે નથી હાઈવે પર આમ જઈએ છીએ અને વચ્ચે કંઈક રોડનું કામ ચાલતું હોય છે તો પાછા એ રોડના બે ટુકડા થાય છે ને, આમ ઉતરીને પાછા ફરીથી આગળ બે રોડ કેવા થઈ જાય? ભેગા થઈ જાય. ખ્યાલ આવી ગયો ને? તો આ સમજી લો કે આ રીતે આમ શીરા ચાલે છે, પર્ણપત્રમાં આમ શીરા જાય છે, પછી એ શીરામાંથી બે ફાંટા પડે આમ, એટલે આ શું થયું કહેવાય? અપસારી. શું કહેવાય? અપસારી. ને અમુક વાર કેવું થાય કે બે રોડ જતા હોય ને આગળ જઈને ભેગા થઈ જાય તો આને કહેવાય અભિસારી. શું કહેવાય? સમજાયું કે નહીં? ખ્યાલ આવે છે? અપસારી અને અભિસારી. અપસારી એટલે શું કહેવાય? ડાયવર્જન. શું કહેવાય? ડાયવર્જન. બરાબર ને? અભિસારી એટલે કન્વર્જન. શું કહેવાય? એકમાંથી બે છૂટા પડવાનું એટલે આને શું કહેવાય? ડાયવર્જન. બરાબર ને? બે છૂટામાંથી પાછા ભેગા થઈને શું બની જાય? એક બની જાય, એટલે એને કન્વર્ઝન કહેવાય. એટલે અપસારી અને અભિસારી. બોલો, સમજાયું ને? એટલે એ પેટર્નમાં શીરાઓ ગોઠવાયેલી હોય શામાં? પર્ણપત્રમાં. બોલો, ઉતરે છે મગજમાં વાત? બરાબર. તો એ જ રીતે અહીંયા પણ તો બહુશીરીમાં અહીંયા પણ બે પ્રકાર પાડવાના છે, જે રીતે આપણે અહીંયા પાડ્યા અપસારી અને અભિસારી. શિરાવિન્યાસ અહીંયા પૂરું થયું. બરાબર. તમને હું એક દાખલા તરીકે એમ કહું કે ભાઈ શિરાવિન્યાસના પ્રકારોનો ચાર્ટ બનાવો. બરાબર. ફક્ત પ્રકારોના નામ લખવાના એમાં. તો આપણે લખીએ પહેલાં બે પ્રકાર પડે આ રીતે, જાલાકાર અને સમાંતર. જાલાકારની નીચે લખવાનું એક શીરી બહુશીરી, સમાંતરની નીચે લખવાનું એક શીરી બહુશીરી, બહુશીરી નીચે લખવાનું અપસારી અભિસારી, અહીંયા પણ લખવાનું અપસારી અભિસારી. આ થઈ ગયું શિરાવિન્યાસના પ્રકારોનું વર્ગીકરણ. બોલો, ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવે છે કે શિરાવિન્યાસ પૂરું થયું? બરાબર. ચલો વધીએ આગળ. હવે આપણે જોઈએ પર્ણના પ્રકારો. બહુ સરસ અને સમજવા માટે બહુ જ મજાનો મુદ્દો છે અને સમજણ પડી જ જશે. કોઈ સ્કોપ છે જ નહીં કે તમને આમાં ખબર ના પડે. પર્ણના પ્રકારો. બરાબર. ઓકે. ઓબ્વિયસ આપણે જોઈ લીધું આગળ ભાઈ પર્ણ છે એમાં વિવિધતા હોય છે, એટલે પર્ણના પ્રકારો તો હોવાના જ છે. બરાબર. મુખ્યત્વે બે પ્રકાર છે. બરાબર. કે એક પ્રકાર છે
પર્ણનું જેને આપણે કહીએ છીએ સાદું પર્ણ, મસાલાવાળું નહીં, કેવું સાદું, ફીકું, મીઠા વગરનું, એટલે એને શું કહેવાય? સાદું પર્ણ. સાદું પર્ણ એટલે શું? તો આ બધા જે દોર્યા ને જુઓ, આ પર્ણ, આ પર્ણ, આ પર્ણ, આ બધાથી દોર્યા ને પર્ણ, બધા સાદા પર્ણો છે. કેવા છે? ડિઝાઇનવાળા નથી, પ્લેન છે. કેવા છે? એકદમ પ્લેન. હવે આપણે થોડી સાયન્ટિફિક ભાષામાં વ્યાખ્યા આપી દઈએ આની, બરાબર? ઓકે. સાદું પર્ણ એટલે શું? તો સાદું પર્ણ એટલે કે જે પર્ણ છે એમાં એક જ પર્ણપત્ર આવેલું હોય, ઓનલી વન. જે પર્ણ એક જ પર્ણપત્ર ધરાવે તેવા પર્ણને શું કહેવાય? સાદું પર્ણ કહેવાય. આટલી ખબર પડી? ઓકે. બીજો મુદ્દો સમજો. તમે ઘણા પર્ણો આવા પણ જોયા હશે. પર્ણ છે પણ અહીંયા પર્ણની કિનારીઓમાં તમને છેદન થયેલું જોવા મળતું હશે આ રીતે. બોલો હા કે ના? બધા પર્ણો પણ આ કંઈ આ પ્રકારની કિનારી ધરાવતા હોય નહીં. કેટલાક પર્ણોની કિનારીઓ શું થયેલી હોય? છેદિત પણ થયેલી હોય, બરાબર? કે પણ અહીંયા થાય છે શું જુઓ, અહીંયા આ પર્ણની કિનારીઓ છેદિત થયેલી તો છે, પણ આ છેદન છે કે આમ ઊંડે સુધી ઉતરતું નથી કે મધ્ય શિરાને ટચ થઈ જાય, એટલું છેદન છે નહીં. છેદન છે ખરું, પણ આટલું છેદન છે બસ. પછી આ છેદન આમ છે કે અહીંયા આગળ નહીં વધે, એટલે કે મધ્ય શિરા સુધી અડતું નથી, બરાબર? એટલે પર્ણપત્ર રહે છે તો આખું એક જ. કેવું રહે છે? એક જ. પર્ણપત્ર આમ ભાગોમાં વહેંચાતું નથી. પર્ણપત્ર નાની નાની પર્ણિકાઓમાં વહેંચાતું નથી. ખ્યાલ આવી ગયો? કે તો આ જે પર્ણ છે એને શું કહીશું આપણે? સાદું પર્ણ. સમજ્યા? ફરીથી ધ્યાન રાખો. સાદું પર્ણ એટલે શું? તો સાદું પર્ણ એટલે કે જે પર્ણ છે ફક્ત એક જ પર્ણપત્ર ધરાવે છે તેવા પર્ણને શું કહેવાય? સાદું પર્ણ, બરાબર? ઓકે. બીજો મુદ્દો કે ભાઈ સાદા પર્ણમાં કેટલાકમાં કિનારીનું છેદન છે મધ્ય શિરા સુધી પહોંચતું નથી. સાદા પર્ણમાં પર્ણ કિનારીનું છેદન મધ્ય શિરા સુધી પહોંચતું નથી. સમજો, મધ્ય શિરા સુધી પહોંચી ગયું, આપણે એવું માનીએ. આ છેદન ક્યાં સુધી પહોંચી ગયું? મધ્ય શિરા સુધી પહોંચી ગયું. તો કંઈક પછી આ પર્ણપત્રનો આકાર કંઈક આવો ના થઈ જાય? આ છેદન અહીંયા ગયું, આ છેદન છેક ઊંડે સુધી ઉતરી ગયું. બોલો સમજાયું હા કે ના? ખબર પડી ને? તો આ તમારું પર્ણપત્ર તો પછી નાની નાની પર્ણિકાઓમાં વહેંચાઈ ગયું. બોલો ખબર પડી? સમજાયું કે નહીં? પર્ણપત્ર ખંડિત થઈ ગયું. હવે પર્ણપત્ર એક પર્ણપત્ર છે, પર્ણપત્રમાં બની ગઈ અલગ અલગ પર્ણિકાઓ. શું બની? પર્ણિકાઓ. સમજાય છે હા કે ના? બરાબર? પણ સાદું પર્ણ એટલે શું થાય? તો સાદું પર્ણ એટલે આવું એમ સળંગ. તમને અહીંયા કિનારીનું છેદન જોવા મળશે, બરાબર? અહીંયા તમને કિનારીનું છેદન જોવા મળશે, પણ સાદા પર્ણમાં આ કિનારીઓનું છેદન છેક મધ્ય શિરા સુધી પહોંચતું નથી. એટલે પર્ણપત્ર પર્ણિકાઓમાં વહેંચાયેલું હશે નહીં. આવા પર્ણને સાદું પર્ણ કહે છે. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? અને સાદા પર્ણના કક્ષમાં તમને જોવા મળશે કક્ષ કલિકા. શું હશે અહીંયા? કક્ષ કલિકા. મુદ્દો ફિટ આટલો મગજમાં? ખ્યાલ આવી ગયો ને? કે લખી દઈએ ત્યારે એની વ્યાખ્યા. જે પર્ણમાં ફક્ત એક જ પર્ણપત્ર જોવા મળે છે, એટલે કે પર્ણ કિનારીનું છેદન સાદા પર્ણમાં મધ્ય શિરા સુધી પહોંચતું નથી અને પર્ણિકાઓમાં વિભાજિત થતું નથી. આવા પર્ણને સંયુક્ત પર્ણ કહે છે. પછી લખીએ આપણે, તેના કક્ષમાં કક્ષ કલિકા જોવા મળે છે. તેના કક્ષમાં
કક્ષ કલિકા જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? બીજો પ્રકાર હવે ફટાફટ સમજવાનો પ્રયત્ન કરીએ. થોડું ઉપર લખીશ અહીંયા હું, બરાબર. હવે આપણે સમજીશું સંયુક્ત પર્ણ. બીજો પ્રકાર છે, એનું નામ છે સંયુક્ત પર્ણ. સંયુક્ત, સમજો વસ્તુને. તો સંયુક્ત પર્ણ એટલે શું થશે? મારી જોડે આ સમજી લો કે અભી હાલ આપણે એવું અનુમાન કરીએ કે આ સાદું પર્ણ છે. કેવું છે? આ સાદું પર્ણ છે, બરાબર. પણ સાદા પર્ણની પેટર્નમાંથી આપણે સમજવું છે કે સંયુક્ત પર્ણ શું છે. તો સંયુક્ત પર્ણમાં શું હશે? તો સંયુક્ત પર્ણમાં આ કિનારીઓ છે એનું છેદન આ રીતે હશે. પણ આ છેદન, કિનારીઓનું આ જે છેદન છે એ છેક મધ્ય શિરા સુધી પહોંચે છે. ક્યાં સુધી પહોંચે છે? મધ્ય શિરા સુધી. જો આ રીતે કિનારીઓનું જે છેદન છે એ મધ્ય શિરા સુધી પહોંચેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. હવે બોર્ડર હું ક્લીન કરીશ ને પછી તમને ખ્યાલ આવી જશે. હવે તમે જુઓ, હવે પહેલાં એક આખું તમને પર્ણપત્ર દેખાતું હતું. બોલો હા કે ના? પહેલાં આખું શું દેખાતું હતું? પર્ણપત્ર દેખાતું હતું. પણ હવે આ પર્ણપત્ર આખું દેખાય છે? ના, બરાબર. તો હવે શું થયું? તો આ જે પર્ણ કિનારીઓનું જે છેદન હતું એ છેદન છે કે તમે અંદર સુધી લઈ ગયા, મધ્ય શિરા સુધી. ક્યાં સુધી લઈ ગયા? મધ્ય શિરા સુધી લઈ ગયા. એટલે પર્ણપત્ર વહેંચાઈ ગયું પર્ણિકાઓમાં. પહેલાં હતું આમ એક આખું પર્ણપત્ર, પણ પર્ણ કિનારીઓનું છેદન થયું. શું થયું? પર્ણ કિનારીઓને આપણે આમ કટ, એટલે કે પર્ણ કિનારીઓને છે કટિંગ કરીને મધ્ય શિરા સુધી લઈ ગયા આ રીતે. એટલે પર્ણપત્ર સામા વહેંચાઈ ગયું પર્ણિકાઓમાં. સમજાયું? તો આવા પર્ણને કહેવાય સંયુક્ત પર્ણ. ઉતરી મગજમાં વાત? આ પર્ણને શું કહેવાય? સંયુક્ત પર્ણ. ક્લિયર? અને આ સંયુક્ત પર્ણની કક્ષમાં પણ તમને જોવા મળશે કક્ષ કલિકા. બોલો, કોઈ ડાઉટ હોય તો પૂછી લો મને તરત જ ભાઈ. એટલે યાદ રાખવાનું છે, સાદા પર્ણની કક્ષમાં પણ કક્ષ કલિકા હાજર છે. યસ. સંયુક્ત પર્ણની કક્ષમાં પણ કક્ષ કલિકા હાજર છે. યસ. પરંતુ આ જે પર્ણિકાઓ છે, આ પર્ણિકાઓ, એ પર્ણિકાઓની કક્ષમાં કક્ષ કલિકા હાજર નથી. યાદ રાખજો. સાદા પર્ણ અને સંયુક્ત પર્ણની કક્ષમાં કક્ષ કલિકાઓ હાજર છે, પણ આ પર્ણિકાઓની જે કક્ષ છે, એટલે આ જે કક્ષ બની, આ કક્ષ બને, આ પર્ણિકાની કક્ષ કહેવાય. કોની કહેવાય? પર્ણિકાની. તો અહીંયા તો કક્ષ કલિકા હાજર નથી. ખબર પડી? તો સાદા અને સંયુક્ત પર્ણની કક્ષમાં કક્ષ કલિકા હાજર હોય છે, પરંતુ પર્ણિકાઓની કક્ષમાં કક્ષ કલિકા હાજર નથી હોતી. ક્લિયર? સંયુક્ત પર્ણનો કોન્સેપ્ટ સમજ્યા કે ના સમજ્યા? અહીંયા પર્ણપત્ર આખું શું હતું? એક જ હતું, પણ અહીંયા શામાં વિભાજિત થઈ ગયું? નાની નાની પર્ણિકાઓમાં વિભાજિત થઈ ગયું. આ થઈ ગઈ તમારી પર્ણિકાઓ. આને કહેવાય પર્ણિકાઓ. પર્ણિકાઓ કેમ બની? તો પર્ણ કિનારીનું છેદન થયું. છેદન ક્યાં સુધી થયું? મધ્ય શિરા સુધી. એટલે પર્ણપત્ર વહેંચાઈ ગયું. શામાં? પર્ણિકાઓમાં. ઉતરી કે મગજમાં વાત? એટલે આને કહેવાય સંયુક્ત પર્ણ. બરાબર? ડિટેલ લખી આની હવે. ચાલો, તેમાં પર્ણ કિનારીઓનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે છે, જેથી પર્ણપત્ર પર્ણિકાઓમાં વહેંચાય છે. આ પ્રકારના પર્ણને સંયુક્ત પર્ણ કહે છે. સંયુક્ત પર્ણના કક્ષમાં કક્ષ કલિકા જોવા મળે છે, પરંતુ સંયુક્ત પર્ણના કક્ષમાં કક્ષ કલિકા જોવા મળે છે, પરંતુ
पर्णिकाओना कक्षमां, आ खास याद राखजो, पर्णिकाओना कक्षमां कक्षकलिका जोवा मळती नथी। बोलो आटली खबर पड़ी गई? बराबर। चल हवे आज संयुक्त पर्ण है एना बे प्रकार। केटला प्रकार? संयुक्त पर्णना बे प्रकार। आ बेमां तफावतमां खबर पड़ी गई? बराबर, मुद्दामां ख्याल आई गयो। हवे संयुक्त पर्णना बे प्रकार पाड़ीशुं आपणे। तो संयुक्त पर्णना आपणे अहींया पाडीशुं बे प्रकार। संयुक्त पर्णनो एक प्रकार छे एने कहेवाय पंजाकार, અને એક બીજો પ્રકાર સંયુક્ત પર્ણનો પડે છે એને કહીએ છીએ આપણે પિંછાકાર। એક પંજાકાર અને બીજો પિંછાકાર। બરાબર? જો સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે, ધ્યાન રાખો। અને પંજાકાર કીધું એનો મતલબ એમ કે पर्णिकाओनी गोठवणी है ने पंजानी माफक थयेली होय। केवी थयेली होय? पंजानी माफक। बराबर। अने पींछाकार एटले के पर्णिकाओनी गोठवणी कंईक एवी रीते थाय के तमने पींछा जेवुं लागे। केवुं लागशे? जो आ केवुं लागे छे? पींछा जेवुं लागे छे। एटले असलमां आ संयुक्त पर्ण तो खरुं, परंतु कया प्रकारनुं? पींछाकार संयुक्त पर्ण छे। बोलो समजायुं? हवे ध्यान राखो। बराबर। पंजाकार पहला समझी लो तमे। आ छे प्रकांड। बराबर। आ छे पर्णदंड। शुं छे? आ पर्णदंड। अने आ रीते आपणे धारीए छीए के भाई आ छे ए सादुं पर्ण छे। बराबर के हवे आ पर्णदंडनी टोचे, आ जे पर्णदंड छे एनी टोचे कंईक आ पर्ण छे एने आपणे कंईक आवी रीते विभाजित करी दईए छीए। ध्यान राखजो। हवे पर्णदंडनी टोचे कंईक तमारुं आ पर्ण आवी रीते आम पर्णिकाओमां विभाजित थई जाय छे। पर्णदंडनी टोचे पर्णिकाओ पंजाकार स्वरूपे गोठवाई गई। समझी लो कि आ पर्णदंड छे। शुं छे? आ पर्णदंड। अने आ पर्ण हतुं। आ शुं छे? मारो हाथ शुं छे? आ छे पर्णदंड अने मारो हाथ छे पर्ण। बराबर। पण आ पर्णने एवी रीते मैं विभाजित कर्युं के जेना कारणे आ पर्ण छे आ रीते पर्णदंडनी टोचे आम पर्णिकाओमां विभाजित थई गयुं। समझ पड़ी गई? एटले आ कहेवाय पंजाकार संयुक्त पर्ण। शुं कहेवाय? आ पहेला हतुं एक पर्णपत्र। शुं हतुं? बराबर। पण आपणे समजवाना हेतुथी जोईए तो आ पर्णदंडनी टोच थई गई। आ शुं कहेवाय? पर्णदंडनी टोच। हवे आ पर्णदंडनी जे टोच छे ने एना उपर आ पर्णपत्रनी पर्णिकाओ बने, पण आ पर्णिकाओ कंईक आ रीते गोठवाई जाय। कया स्वरूपे? पंजाकार स्वरूपे। बोलो समजायुं के नहीं? आमारी आंगळीओ पर्णिकाओ बनी गई। शुं बनी गई? पर्णिकाओ। એટલે આને કહેવાય પંજાકાર સંયુક્ત પર્ણ। બોલો સમજાયું? હા કે ના? બરાબર કે તો આ થઈ ગયું પંજાકાર સંયુક્ત પર્ણ। એવી રીતે પિંછાકાર। પિંછાકાર જોજો કે મેં અહીંયા દોરેલું છે જ। બરાબર। જુઓ પિંછાકારમાં શું થશે? ધ્યાન રાખો। આ છે સાદું પર્ણ। બરાબર। તમારે સમજવાનું સાદા પર્ણથી નથી, આ તો હું સમજાવવા માટે પહેલાં સાદા પર્ણથી શરૂ કરું છું કે તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે। બરાબર। બાકી લખાણમાં સાદું પર્ણનો કંઈ અહીંયા ઉલ્લેખ કરવાનો છે નહીં। આ સાદું પર્ણ છે। હવે આ મધ્યશિરા છે। બરાબર। હવે પર્ણપત્ર છે એમાં पर्णिकाओनी ગોઠવણી છે એ આ મધ્યશિરાની બંને બાજુએ થશે કંઈક આવી રીતે। જુઓ आ पर्ण किनारीओनुं छेदन छे, एटले आ रीते पर्णिकाओ गोठवाई गई। बोलो समझाय छे? बराबर ने? आ रीते पर्णिकाओ गोठवाई गई। समझाय? तो आ संयुक्त पर्ण छे पण लागे छे केवुं पींछा जेवुं। एटले अहींया शुं थशे? पर्णिकाओनी जे गोठवणी है पर्णदंडनी टोचे नहीं थाय। पर्णिकाओनी गोठवणी अहींया पर्णदंडनी टोचे आ रीते नहीं थाय। पर्णिकाओनी गोठवणी आ जे मध्यशिरा है, हवे आ मध्यशिरा अने आपणा मध्यशिरा जे छे पर्णपत्रनी ए बनशे पत्राक्ष। ए शुं बनशे? पर्णपत्रनी अक्ष बनशे। शुं बनशे? पर्णपत्रनी अक्ष। अने आ पत्राक्ष छे पत्रनी अक्ष। पत्राक्ष एटले शुं? पत्रनी अक्ष। बराबर। तो आ पत्रनी अक्षनी बंने बाजुए पर्णिकाओ आ रीते गोठवाशे।
લીમડો જોયેલો છે? લીમડો, એમાં લીમડામાં કેવું હોય છે, એક ડાળી એક શાખા જેવું, અને એની બંને બાજુ હોય ને નાની નાની પત્તીઓ, તો એ સંયુક્ત પર્ણ. એ શું છે? સંયુક્ત પર્ણ. એ પિંછાકાર સંયુક્ત પર્ણ. કયું છે? પિંછાકાર સંયુક્ત પર્ણ. બોલો, સમજાયું? હા કે ના? ખબર પડે છે? ઓકે. એટલે અહીંયા પર્ણિકાઓ ગોઠવવાની ક્યાં? પર્ણદંડની ટોચે અહીંયા આ રીતે પંજાકાર સ્વરૂપે નહીં, પણ ક્યાં ગોઠવાશે? પત્રાક્ષ છે એની બંને બાજુએ પર્ણિકાઓની ગોઠવણી પિંછા સ્વરૂપે જોવા મળે છે. એટલા માટે આને કહેવાય પિંછાકાર સંયુક્ત પર્ણ. બોલો, ઉતરે છે મગજમાં વાત? બરાબર કે? તો બંને વિશે આપણે ડિટેલ પહેલાં લખી દઈએ. બરાબર, હું તમને લખાવી દઉં, અહીંયા નથી લખતો. બરાબર, ડાયરેક્ટ હું તમને લખાવું છું, એમાં લખો. પંજાકારમાં લખો પહેલાં. તેમાં પર્ણિકાઓની ગોઠવણી પર્ણદંડની ટોચે પંજાકાર સ્વરૂપે જોવા મળે છે. હવે ટાઇટલ આપો પિંછાકાર સંયુક્ત પર્ણ. એમાં લખો તેમાં પર્ણિકાઓની ગોઠવણી પત્રાક્ષની કૌંસમાં લખો મધ્ય શિરા કૌંસ પૂરો બંને બાજુઓમાં પિંછાકાર સ્વરૂપે જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હજુ સાદું પર્ણ, અરે આ પંજાકાર પર્ણ છે અને આ સંયુક્ત પર્ણ છે. બરાબર, બંનેની અંદર પેટા પ્રકારો હજુ બાકી છે. બરાબર, આપણી બુકમાં આટલું આપેલું છે. ક્લિયર? ઓકે, કે ભાઈ આ છે પર્ણના પ્રકારો. હજુ આપણે બાકી છે પંજાકારની અંદર 3 પ્રકાર પડશે. કેટલા પ્રકાર? 3. એકપર્ણી પંજાકાર, દ્વિપર્ણી પંજાકાર અને બહુપર્ણી પંજાકાર. સિમ્પલ છે. જુઓ, છે તો પંજાકાર સંયુક્ત પર્ણ જ, પણ અહીંયા પર્ણદંડની ટોચ ઉપર એક જ પર્ણિકા હોય. કેટલી હોય? પર્ણદંડની આ ટોચ છે, એના ઉપર એક જ પર્ણિકા છે આ રીતે. બરાબર, તો એ કહેવાય એકપર્ણી પંજાકાર. શું કહેવાય? 2 હોય તો દ્વિપર્ણી પંજાકાર, અને ઘણી બધી હોય તો બહુપર્ણી પંજાકાર. ખ્યાલ આવી ગયો? 1 હોય તો એકપર્ણી, 2 હોય તો દ્વિપર્ણી, અને એના કરતાં વધારે પર્ણિકાઓ હોય તો બહુપર્ણી પંજાકાર. ખ્યાલ આવી ગયો? અહીંયા પિંછાકારમાં શું થાય? પિંછાકારમાં બી 3 પ્રકાર પડશે. એક પિંછાકાર, દ્વિપિંછાકાર અને બહુપિંછાકાર. અહીંયા એકપર્ણી, દ્વિપર્ણી અને બહુપર્ણી. અહીંયા પડશે એક પિંછાકાર, દ્વિપિંછાકાર અને બહુપિંછાકાર. ખ્યાલ આવી ગયો? એ શું છે હું ખાલી તમને સમજાવી દઉં, પછી હું નેક્સ્ટ લેક્ચરમાં ફક્ત તમને લખાઈ દઈશ. અત્યારે ખાલી સમજીને આપણે વિદાય લઈ લઈએ. બરાબર, ધ્યાન રાખો. અહીંયા તો આ જે છે ને ચિત્ર, પિંછાકાર સંયુક્ત પર્ણ તો ખરું. બરાબર, પણ આ જે છે એને કહેવાય એક પિંછાકાર. શું કહેવાશે આને? એક પિંછાકાર સંયુક્ત પર્ણ. બરાબર, ઓકે. સમજો, એકદમ ઇઝી છે. તમારો કોન્સેપ્ટ જો સમજાઈ ગયું તો એકદમ ઇઝી છે, આસાન છે. હવે એના બાજુમાં હું દ્વિપિંછાકાર દોરું છું. હવે આ છે પત્રાક્ષ. આ શું છે? પત્રાક્ષ. એક પિંછાકારમાં આપણે શું કર્યું કે આ જે મુખ્ય પત્રાક્ષ હતી એ મુખ્ય પત્રાક્ષની બંને બાજુઓમાં પર્ણિકાઓની ગોઠવણી કરી દીધી. આ પત્રાક્ષની આપણે કોઈ શાખા કાઢી નથી. બરાબર, હવે શું કરશું? દ્વિપિંછાકારમાં આ જે પત્રાક્ષ છે એને શાખિત કરશું. એટલે આ પત્રાક્ષની અહીંયા શાખા પડે છે. સમજી લો કે બીજી અહીંયા શાખા પડે છે, અહીંયા શાખા પડે છે, અહીંયા પડે છે. હવે આ પત્રાક્ષની જે શાખા પડી ને એ પત્રાક્ષની શાખા ઉપર આપણે પર્ણિકાઓની ગોઠવણી કરીએ છીએ આ રીતે. બોલો, વાત સમજમાં આવી? બોલો હા કે ના એમ કહો. ખબર પડી? અહીંયા મુખ્ય જે પત્રાક્ષ હતી
એ પત્રાક્ષ ઉપર જ આપણે બંને બાજુએ કોને ગોઠવી દીધી? પર્ણિકાઓને. એટલે પત્રાક્ષની કોઈ બીજી શાખા અહીંયાથી પડી નહીં. તો આ પ્રકારે જો પર્ણિકાઓની સંયુક્ત આવું જો સંયુક્ત પર્ણ હોય તો એને શું કહેવાય? એક પિંચાકાર. શું કહેવાય? એક પિંચાકાર. હાલી ખબર પડી? જો તમારું પત્રાક્ષ શાખિત બને છે, કેવું બને છે? શાખિત બને છે. આ દ્વિતીય શાખા નીકળી. કઈ નીકળી કહેવાય? દ્વિતીય શાખા. બરાબર ને? પ્રાથમિક તો આ કહેવાય મેન, એમાંથી કઈ નીકળી? આ દ્વિતીય શાખા. એટલે પત્રાક્ષ શાખિત બને અને એ શાખા ઉપર જો પર્ણિકાઓની ગોઠવણી થાય તો આને કહેવાય દ્વિપિંછાકાર. શું કહેવાય આને? દ્વિપિંછાકાર. ઉતરે છે મગજમાં વાત? ઓકે. હવે હું કહું છું બહુપિંછાકાર. શું કહું છું? ઓકે. તો હવે શું કરવાનું? તો આ છે મુખ્ય પત્રાક્ષ. પત્રાક્ષની આપણે આ દ્વિતીય શાખા નીકાળી. હવે અહીંયા પર્ણિકાઓની ગોઠવણી નહીં કરવાની. હજુ આ જે દ્વિતીય છે એમાંથી નીકળવાની તૃતીય. શું નીકળવાની? તૃતીય શાખા. અને આ તૃતીય શાખા ઉપર પછી કરવાની તમારે પર્ણિકાઓની ગોઠવણી. ઉતરી મગજમાં વાત? એટલે આને કહેવાય બહુપિંછાકાર. શું કહેવાય આને? બહુપિંછાકાર. સેટ થઈ ગયો મુદ્દો? પિંછાકારમાં જો મુખ્ય પત્રાક્ષ છે એની બંને બાજુએ પર્ણિકાઓની ગોઠવણી થયેલી હોય તો એને કહેવાય એક પિંછાકાર. બરાબર? હવે મુખ્ય પત્રાક્ષને કેવી કરવાની? શાખિત બનાવો. એટલે એમાંથી નીકળે દ્વિતીય શાખા. તો જે દ્વિતીય શાખા ઉપર પર્ણિકાની ગોઠવણી કરો તો એને કહેવાય દ્વિપિંછાકાર. અને જો પત્રાક્ષની તૃતીય અને એના કરતાં આગળની ક્રમની જે શાખા ઉપર જો પર્ણિકાઓની ગોઠવણી થાય તો એને કહેવાય બહુપિંછાકાર. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે પંચાકારમાં 3 હજુ પેટા પ્રકાર પડવાના. બરાબર? એક પિંછી, દ્વિપિંછી, એટલે કે એક પર્ણી, દ્વિપર્ણી અને બહુપર્ણી. બરાબર? અને અહીંયા 3 પ્રકાર પડવાના: એક પિંછાકાર, દ્વિપિંછાકાર અને બહુપિંછાકાર. બરાબર? તો આ છે એક પિંછાકાર, આ જે છે દ્વિપિંછાકાર અને આ છે બહુપિંછાકાર. તો અહીંયા હું લખી દઉં છું એનો પ્રકાર બહુપિંછાકાર. બહુપિંછાકાર. તમારે મિત્રો અહીંયા આકૃતિ પણ દોરી દેવાની છે. અહીંયા પંચાકારની અંદર મેં સમજાવ્યું કે ભાઈ પર્ણદંડની ટોચે જો એક જ પર્ણિકા હોય તો એક પર્ણી. બરાબર? તો અહીંયા હું પ્રકાર લખી દઉં છું પંચાકારના પ્રકાર લખું છું. પછી એના ઉદાહરણ લખી દઈશ. તમારે નોટ બનાવી લેવાની છે. એક પર્ણી. બરાબર? પંચાકારનો એક પ્રકાર એક પર્ણી છે. બીજો પ્રકાર છે એ દ્વિપર્ણી અને ત્રીજો પ્રકાર છે એ બહુપર્ણી. બરાબર? આ બંને પેટા પ્રકારો છે પંચાકાર અને પિંછાકારના. પહેલાં તો એ યાદ રાખો. એટલે કે પંચાકાર અને પિંછાકાર આ બંને પેટા પ્રકારો છે સંયુક્ત પર્ણના. અને પંચાકારમાં 3 ઉદાહરણ આવશે, એટલે કે 3 પ્રકારો આવશે: એક પર્ણી, દ્વિપર્ણી અને બહુપર્ણી. બરાબર? એક પર્ણીમાં ઉદાહરણ આપણે યાદ રાખશું લીંબુ. દ્વિપર્ણીની અંદર ઉદાહરણ યાદ રાખશું આપણે ઈંગારીઓ. અને બહુપર્ણીમાં ઉદાહરણ યાદ રાખશું બીલી અને શીમળો. ચલો, એ જ રીતે અહીંયા આપણે સમજ્યા પિંછાકાર સંયુક્ત પર્ણના અલગ અલગ 3 પ્રકારો: એક પિંછાકાર, દ્વિપિંછાકાર અને બહુપિંછાકાર. તો આ 3 નામ લખેલા છે, એની નીચે હું એના ઉદાહરણ લખી દઉં છું. બરાબર? તો એક પિંછાકારમાં આવશે આવળ. કે દ્વિપિંછાકારમાં આવશે 2 ઉદાહરણ: ગલતોરો અને આવશે અહીંયા બાવળ. આ છે આવડ, અહીંયા છે ગલતોરો અને બાવળ. અને બહુપિંછાકારમાં આવે છે સરગવો. ઓકે. તો અહીંયા મિત્રો આપણે સંયુક્ત પર્ણના પેટા પ્રકારો પંચાકાર, પિંછાકાર પણ સમજ્યા, એના પેટા પ્રકારોના નામ, અને એ પણ સમજ્યા કે એક પર્ણી કોને કહેવાય, દ્વિપર્ણી અને બહુપર્ણી કોને કહેવાય, અને અહીંયા એના ઉદાહરણો. તો મિત્રો તમારે વિડીયો જોઈને નોટ બનાવી લેવાની છે. પિંછાકારના પણ મેં તમને પ્રકારો સમજાયા, એવી રીતે એના ઉદાહરણ પણ અહીંયા આપણે યાદ રાખશું: આવડ, ગલતોરો, બાવળ અને બહુપિંછાકારમાં સરગવો. ઠીક છે મિત્રો? તો અહીંયા પર્ણના પ્રકારો છે આપણે પૂરા કરીએ છીએ. એના સિવાય પણ ઘણા વિશિષ્ટ પર્ણો હોય છે. દાખલા તરીકે હું જે બોલું છું એ પ્રમાણે નોટ બનાવી લેવાની છે કે ભાઈ બીજ હોય, બીજની અંદર પણ પર્ણ જોવા મળે છે. બરાબર? એને કહેવાય બીજપત્ર. શું કહેવાય એને મિત્રો? બીજપત્ર. ઓકે. એ જ રીતે આપણે જોયું આગળ
કે ભાઈ કેટલાક ભૂમિગત પ્રકાંડ હોય તો ભૂમિગત પ્રકાંડ છે નાના ફોતરા જેવા પર્ણો પેદા કરે છે તો એને શું કહેવાય? શલ્કી પર્ણો. ભૂમિગત પ્રકાંડમાં જોવા મળતા નાના ફોતરા જેવા જે પર્ણો છે એને શલ્કી પર્ણો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? ચલો, એ જ રીતે એક પર્ણ છે જેને કહેવાય છે નિપત્ર. શું કહીશું આપણે એને? નિપત્ર. તો જે પુષ્પની કક્ષમાં તમને પત્ર જોવા મળે છે, જે પુષ્પની કક્ષમાં તમને પત્ર જોવા મળે છે એ પત્ર એટલે કે એ પર્ણને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે કે? અને એ જ રીતે પુંકેસરને આપણે કહીએ છીએ લઘુ બીજાણુ પર્ણ અને સ્ત્રી કેસરને મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખવામાં આવે છે. તો હું જે બોલ્યો એ પ્રમાણે મિત્રો એ પ્રકાર પણ તમે લખી દેશો અને નોટ બનાવી લેશો. ઓકે, તો આઈ હોપ સો કે આ મુદ્દો આજનો તમારી સામે ક્લિયર છે. થેન્ક યુ વેરી મચ.